વાહન શાખાની બોલેરો કેમ્પર 0885 નંબરની ગાડી જે વાહન શાખા દ્વારા કહેવામાં આવ્યું હતું 4 તારીખે સર્વિસમાં મૂકી છે મહિન્દ્રા શોરૂમમાં, પણ આ ગાડી મહિન્દ્રા શોરૂમમાં હતી નહીં, જેની અમે તપાસ કરતા આજે લોગબુક જે ગુમ કરી હતી એ લોગબુક આજે મળી આવી છે અને ગાડી પણ આજે મળી આવી છે ખોવાયેલી। તો આ ગાડી જો સર્વિસમાં મૂકી હોય તો ગાડીના કિલોમીટર મૂકી ત્યારે 35,927 હતા, ફરી આવી ત્યારે 35,927 હતા અને ગાડી જ્યારે સર્વિસમાં મૂકી ત્યારે 32,799 કિલોમીટર, એટલે કે ટોટલ 3128 કિલોમીટર ગાડી ફરીને આવી 4 દિવસમાં। ખરેખર આ 3128 કિલોમીટર કોને ફેરવી એ તપાસનો વિષય છે। આ પોલીસ ફરિયાદ થાય તો જ આની સાચી હકીકત બહાર આવે। તો પાટણ નગરપાલિકાના સત્તાધીશોને મારી નમ્ર વિનંતી છે કે આમાં પોલીસ ફરિયાદ દાખલ કરી અને આ ગાડી જેને બિન આવા ગાડીનો ઉપયોગ થયો છે, કોઈ દારૂની ખેપ વાગી છે, કોઈ બીજી જગ્યાએ વપરાય છે, ક્યાં વપરાય છે એ તપાસનો વિષય છે। માટે આની તટસ્થ તપાસ થવી જોઈએ, એના માટે પોલીસ ફરિયાદ સત્તાધીશો કરે એવી પાટણ શહેર કોંગ્રેસ પ્રમુખ તરીકે અમારી માગણી છે। જાણવા મળી છે કે આ ગાડી 4 તારીખે નગરપાલિકાની રિપેરિંગના માટે એ બહાર ગઈ હતી અને 4 તારીખથી 8 તારીખ સુધી એ 3000 કિલોમીટર ફરીને આવી, ક્યાં ફરી એ તપાસનો વિષય છે, અમને જાણવું છે, અમે એના માટે તપાસ કરાવવાના છીએ અને કોઈ પણ ચમરબંધી હશે આમાં એને અમે છોડીશું નહીં અને સાચી તપાસ કરી અને જે આમાં ગુનેગાર હશે એના પર અમે એક્શન લઈશું।